હાય, કેમ છો બધા? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાહર. તો સરસ મજાની ગઈ છે, સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો વાગ્યા છે 8. તો સુરબીન ઉઠાડું છું, ઉઠતી નથી. તો મેં તો કોફી બનાવી પી લીધી. તો મોટર ચાલુ કરીશું, પાણી બી આવી ગયું છે ડાયરેક્ટ. તો વાસણ તો ધોવા બધા પડે છે, તો વાસણ ધોઈ કાઢીએ. તો દાદાજી મોટર ચાલુ કરી આવ્યા છે. તો પાણી ભરલું, પછી કપડાં ઢગલું પડ્યા છે, ધોઈ કાઢું. આજે તો કડિયા નહીં આવવાના. તો સુરભીબેનને અમારે ઊંઘ ઉઠતી નથી. એક આખો લઈને જોવે છે, આમ કરીને કાણી થઈ ગઈ છે હો. તો ઉઠતી છે નહીં. આજે તો પાણી છાંટવાનું મેં રહેવા દીધું. તો સાંજે બરાબર પીવડાવ્યું હતું, એટલે હવે સાંજે પીવડાવીશ. તો હમણાં રહેવા દીધું છે. તો મેં કપડાં ધોઈને થોડું પાણી છાંટ્યું. આજે પાણી છાંટ્યું ત્યાં રહેવા દીધું હતું, એટલે થોડું છાંટ્યું. પછી ખેતરમાં મારા સાસુએ ડુંગળી કાઢી, તે લઈ આવ્યા. ડુંગળી કાઢીથી લાવીને અહીંયા સૂકવી દીધી. કાઢીને આવડી ગયું હતું પેલા. તો લાઈન ડુંગળી તો આ નથી, ભૂણને કાઢી નાખી હતી. એટલે વિડીયો બનાવતી તો સુરભીને કપડાં સુકવતી ને દોરી તૂટી ગઈ. એટલે પછી મેં બહાર જવું પડ્યું વિડીયો બનાવતા. તો હું બનાવી દઉં હવે જમવા. તો ડુંગળી લાવીને તો સૂકવી દીધી છે. તો ભાજી મેં સમારી ધોઈ મૂકી દીધી છે. ત્યારે હવે છે ને ફટાફટ વઘારી દઈએ, મસાલો વાટી દઈએ. પહેલાં સુરભી કે મકાઈનો રોટલો બનાવે, પણ મકાઈનો રોટલો મારે નથી ખાવો. તો ઘઉંની જ રોટલી બનાવવાની છે. કઈ બાજુ ટાઈમથી ખબર નહીં પડતી, એકદમ બપોર થઈ જાય છે. તો ગાય જમવા બની ગયું. તો સુરભીબેન જમવા બેસી ગયા છે, પલંગ ઉપર જ બેઠા છે. તો હું બી બેસી જાઉં. લાગી છે ભૂખ બરાબર નહીં. 12 વાગી ગયા, કંઈ નાસ્તો નહોતો કર્યો. તો ગાય જો અમારે જમવા બની ગયું છે. તો પાણી છાંટી થાકી ગઈ. તો વિડીયો બનાવવાનું મૂડ જ નહોતો મને. તો સુરભીએ ખીચડી વઘારી. તો મેં લોટ બાંધી, તો એની રોટલી બનાવી એક, અને કઢી બી પડી હતી. એટલે પાણી છાંટો ને એટલે બહુ જ થાક લાગે છે બાપા. બહુ એટલે બહુ જ થાક લાગી જાય. 2-2.5 કલાક થાય છાંટતા પગે તો સોજાઈ જાય મારે. તો એવું થાય. તો સુરભી ખીચડી વઘારી દીધી છે. ખીચડી વઘારી છે સુરભી, અને કઢી પડી છે. એક રોટલી ઠંડી પડી હતી ને એક ગરમ કરતી હતી, એટલો લોટ પડે. તો આ ખીચડી વઘારી છે. સુરભી ઘી લાવી છે. તો અમે જમી લઈએ. તો વાગ્યા છે 9:30. કપડાં ધોવો, નાવ અંતે કરતા ટાઈમ થઈ જાય. 8 વાગે તો પાણી છાંટીને જ આવ્યું. 5 વાગે ગઈ હતી, 5:15. તો પાણી છાંટવામાં ટાઈમ નીકળી જાય. અડધો દિવસે તાંદળિયાની ભાજી બનાવી. સુરભીએ ખાવા લાગી. કઢી હતી તો બહુ મસ્ત લાગે તાંદળિયા હમણાં. તો ગાય અમે જમી લઈએ.